વડોદરા જિલ્લા પદમલા ગામના હિતેન્દ્ર પરમારના અંગદાન થકી અનેકને જીવનદાન મળશે। પરિવાર દ્વારા હિતેન્દ્ર પરમાર બ્રેન્ડેડ થતા અંગદાન કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો ને જેના કારણે અનેક લોકોને જીવનદાન મળી શકશે। આ વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો પદમલા ગામના જૈન દેરાસરના સેવક હિતેન્દ્ર પરમાર કે જેમને અચાનક બ્લડ પ્રેશર વધી ગયું તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ડૉક્ટરે તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા અને તે બ્રેન્ડેડ જાહેર થતાં પરિવારે નિર્ણય કર્યો કે તેમના અંગોનું દાન કરીએ અને અન્યોને જીવનદાન આપીએ। પરિવાર પર આવી પડેલી આકસ્મિક આફતમાં પણ હિતેન્દ્રભાઈના પરિજનોએ દુઃખને ખાડીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। તેમણે હિતેન્દ્રભાઈના અંગોનું દાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો। અંગદાનથી અન્ય ઘણા દર્દીઓ માટે જીવનની આશા જન્મી છે। આ મહામૂલ્યવાન અંગોને તાત્કાલિક અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે વડોદરાથી અમદાવાદ સુધીનો માર્ગ જલ્દી કવર કરવો જરૂરી હતો ને એટલે જ હોસ્પિટલ અને તંત્રના સંકલનથી અંગોને ગ્રીન કોરિડોર તૈયાર કરી ખાસ વાહન મારફતે અમદાવાદ લઈ જવામાં આવ્યા। આ મિશનમાં કોઈ અવરોધ ન આવે એટલે પોલીસ અને ડોક્ટર નિષ્ણાતોની ટીમ સાથે રહી જેથી સમયસર અંગોનું પ્રત્યારોપણ એટલે કે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે। જૈન દેરાસરમાં સેવા આપતા હિતેન્દ્રભાઈએ પોતાના મૃત્યુ પછી પણ અંગદાન થકી અન્ય લોકોને જીવનદાન આપીને સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કર્યું છે। એમનું નામ છે પરમાર હિતેન્દ્રભાઈ મણીલાલ અને એ પદમલાના રહેવાસી છે। એ જૈન દેરાસરમાં સેવાનું કાર્ય કરતા હતા અને એમને એડમિટ કર્યા એસએસજીમાં 2-3 દિવસ ટ્રીટમેન્ટ ચાલી અને ગઈકાલે એમને બ્રેન્ડેડ જાહેર કર્યા છે કે ભાઈ એમનું માઇન્ડ થઈ ગયેલું છે, બાકી ઓર્ગન સારા છે। તો ડૉક્ટરે સલાહ કરી કે તમે બીજા વ્યક્તિઓને પણ જિંદગી આપી શકો જો એમના ઓર્ગન ડોનેટ કરવા વિચારતો હોય। એમની પણ ઈચ્છા હતી કે હું કદાચ મારું કંઈક થઈ જાય તો મારા ઓર્ગન કે મારા અંગો ડોનેટ કરી શકો છો, એવું એમની ઈચ્છા હતી। એવું અમને આજે ખબર પડી, પણ અમે પણ એવું વિચાર્યું કે ભાઈ એક સારું કાર્ય છે, પુણ્યનું કામ છે, તો અમે એ આગળ વિચાર્યું છે કે ભાઈ ઓર્ગન ડોનેટ કરી રહ્યા છીએ। એટલે એમને હાઈ બીપીનો પ્રોબ્લેમ હતો કે બીપીનો જે કંઈ પ્રોબ્લેમ હશે પછી અમે એડમિટ થયા। તો એડમિટ થયા તો પછી એમની જે ટ્રીટમેન્ટ કરી એમાં સારવારમાં ખબર પડી કે સીટી સ્કેન કરાયો તો એમાં ખ્યાલ આવ્યો કે હેમરેજ થયેલું છે એમને। તો 2-3 દિવસ ટ્રીટમેન્ટ કરી પણ કોઈ એટલે કામ જૈન મંદિરમાં સેવાનું કામ કરતા, જૈન દેરાસર જે પદમલામાં આવેલું છે ત્યાં સેવાનું કાર્ય કરતા હતા। એ સિંગલ જ છે, અનમેરિડ છે। એટલે આમ તો અમને 30 તારીખે ખબર પડી, એટલે અઠવાડિયું લગભગ સમજો ને તમે, 30 તારીખે ખબર પડી કે બીમાર હતા। તો મારું નામ છે વિપુલભાઈ લાલજીભાઈ વનકર। એમનું નામ છે હિતેન્દ્રભાઈ મણીલાલભાઈ પરમાર, ગામ પદમલાથી, અને જૈન મંદિર અમારા ત્યાં પદમલામાં આવેલું છે, ત્યાં સેવાનું કામ કરતા હતા લગભગ 20-25 વર્ષથી। એમને થોડો બીપીનો અને એવો પ્રોબ્લેમ હતો તો અહીંયા એસએસજીમાં સારવાર અર્થે લાવ્યા હતા। પછી એમને બ્રેન્ડેડ જાહેર કર્યા અને ડૉક્ટરોને સલાહ આપી એમનો ઓર્ગન ડોનેટ કરવા માટે। એટલે એમના પરિવારવાળા બી સંમત થયા છે અને ઓર્ગન ડોનેટ કરીએ છીએ અમે। એમાં લીવર છે, કિડની અને આંખો 3 એમનો ભાઈ જ છું, સમજો અમારા ફળિયાના જ છે, એ લોકો અમારી સોસાયટીના જ છે। હર્ષદભાઈ દલસુખભાઈ પરમાર। હિતેન્દ્રભાઈ મણીલાલ પરમાર 56 વર્ષના દાદા એ 3 તારીખે શુક્રવારના રોજ એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં આવેલા। ત્યારે એમને ચક્કર આવીને પડી જવાની તકલીફ હતી, એટલે સિટી સ્કેનમાં એમને
હેમરેજ આવેલું બીપીના કારણે. પછી આપણે સારવાર ચાલુ કરી. સારવાર થતાં પછી એમનો સોજો વધતો ગયો મગજનો, એટલે રવિવારના દિવસે એમને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા આપણે. અને પછી વેન્ટિલેટર પર મૂક્યા પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે પેશન્ટ હવે સર્વાઈવેબલ નથી. આપણે ન્યુરોસર્જનના ઓપિનિયનને બધું લીધું. પછી આપણે સગાને એક્સપ્લેન કર્યું કે દર્દી છે એ બ્રેઇન ડેડ છે, એટલે તમે ઘરે લઈ જશો તો એનું કંઈ આઉટકમ નથી આવવાનું. તો અંગદાનનો આપણે ઓપ્શન આપ્યો, એટલે અંગદાનમાં એ લોકો તૈયાર થયા. અને પછી આપણે અંગદાન માટેની બધી પ્રોસેસ કરી અને આજે સવારે એ અંગદાન માટે ઇલિજિબલ થયા. અને સવારમાં એમના કિડની છે, લીવર છે અને આંખો છે એ અંગો એમને દાન કર્યા, જેથી બીજા 5 થી 7 લોકોને એ રિસીવ કરી શકે અને એમના જીવનને આગળ સારું થઈ શકે. તેઓ શું કરતા હતા? દાદા છે એ એવું કહે છે સગા કે જૈન દેરાસરમાં એક સેવાભાવી માણસ હતા અને એમાં એ સેવાનું કાર્ય ને એવું કરતા હતા. એવું છે. એ છે અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં એ અંગો ઝાયડસ હોસ્પિટલ થ્રુ રિસીવ થયા છે. એટલે ત્યાં જે કંઈ પણ રિસિપેન્ટ આવતા હોય છે લીવર માટેના, કિડની માટેના, તો એમને તે પછી એ રિસિપિયન્ટને આપતા હોય છે. મારું નામ મેહુલ ડી રાઠોડ. હું અહીંયા મેડિસિનમાં છું, આસિસ્ટન્ટ પ્રોફેસર છું. એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે આજે એક અંગદાનની પ્રોસેસ થઈ. એસએસજી હોસ્પિટલમાં અમે જે બી આવા એલિજિબલ પેશન્ટ હોય એના રિલેટિવ્સને સમજાવીને અંગદાન માટે પ્રેરણા આપતા હોઈએ છીએ. અમારી અંગદાન માટેની એક અલગ સમિતિ છે જે આ કાર્ય સંભાળે છે. તો આ રીતે અમે રિલેટિવને અંગદાન માટે તૈયાર કરીએ છીએ અને જે લોકો તૈયાર થાય છે એના દર્દીઓનું પછી અંગદાનની પ્રોસેસ કરવામાં આવે છે. આ અમારી હોસ્પિટલમાં 7મું અંગદાન છે અને હજી પણ અમે આગળ જેમ અંગદાન વધે એની જાગૃતિ લાવવા માટે અમે ચોક્કસ પ્રયત્નો કરીશું. કારણ કે અંગદાન એ મહાદાન છે અને એક દર્દીના અંગનું દાનમાંથી બીજા 5 દર્દીઓને આપણે સારા કરી શકીએ છીએ. તો હું આ અંગદાન મહાદાનને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કરું છું.